સમાજ સમર્પિત શ્રેષ્ઠી. સમાજ સમર્પિત શ્રેષ્ઠી રેખાચિત્ર શ્રી નાનાભાઈ કાલિદાસ મહેતાનું છે. ગુજરાતમાં અને પૂર્વ આફ્રિકામાં જાણીતા થયેલા શ્રી નાનજી કાલિદાસ મહેતાના વિરલ વ્યક્તિત્વ અને જીવન કાર્યોનું પ્રેરણા આપે તેવું દર્શન થાય છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારો એ તેમનો જીવન મંત્ર હતો. શૂન્યમાંથી સર્જન કરનાર ગુજરાત અને પૂર્વ આફ્રિકાના સમાજને સમર્પિત આ ઉત્તમ શ્રેષ્ઠીની વિરલતા આ નાનકડા રેખાચિત્રમાં સજીવ બની છે. ઇતિહાસ એવી વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ લે છે જે અન્ય માટે જીવ્યા હોય, જેમણે નવી કેડીઓ કંડારી હોય, એમના કાર્યોને પરિણામે સમાજ વેત ઊંચો ચડ્યો હોય. ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે, તેમાં નાનજી કાલિદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠી હતા. નાનજી કાલિદાસ પોરબંદરથી 40 કિલોમીટર દૂર ગોહાણા નામના નાનકડા ગામમાં 17 નવેમ્બર 1887ના રોજ જન્મ્યા હતા. પ્રેમાળ પિતા અને વત્સલ્ય માતા જમનાબાઈના સંસ્કારો પામ્યા હતા. નાનપણથી અણદીઠેલી ભોંય ઉપર પગ મૂકવાની સાહસિકતા હતી. એ કાળે છાતીવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા. 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. મહિનાઓની સફર, વહાણની મુસાફરી, એમાં વચ્ચે તોફાન આવ્યું. કૂવા થંભ અને શઢ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી, તાંડવ વચ્ચે સ્થિરતા રાખી, બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર પર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી. એક કિશોર માટે આ એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ડગ્યા નહીં. નવી નવી કેડીઓ કંડારતા રહ્યા. એ કાળે યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા, ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું. નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો. ખેતીનો કક્કો ન જાણનારે વણ ખેડેલી ધરતીમાં અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. આપસૂજ અને સખત પુરુષાર્થથી સફળ થયા. પછી કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા. એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો. શેરડીનું વાવેતર કરાવી 1924માં લુગાઝી શુગર ફેક્ટરીનો પ્રારંભ કર્યો. એક સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી નવા યુગનો પ્રારંભ કરાવ્યો. એમણે વિપુલ કમાણી કરી. યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા. સાથે જ જે ધરતીએ તેમને સમૃદ્ધિ આપી હતી અને અનેક હાથે પાછી વાળી. પૂર્વ આફ્રિકામાં શિક્ષણ, સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા પગરણ માંડ્યા. ઉદાર હાથે દાન આપીને તેમણે નર્સરી સ્કૂલ, આર્ય કન્યા ગર્લ્સ હાઈસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યાનો, આર્ય સમાજના મંદિરો અને મહિલા મંડળ ભવનોની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના નાનકડા ગામનો 4 ચોપડી ભણેલો છોકરો ઉદ્યોગપતિ તરીકે નીવડી આવ્યો. તેના પાયામાં સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્ધા છે. એટલે તેઓ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા. અનેક રાજપુરુષો, રાજા મહારાજા, સંતો અને સેવકોની વચ્ચે રહ્યા, પણ તેઓ કદી સામાન્ય જનને અને ગ્રામ સમાજને ભૂલ્યા નહીં, કારણ કે આ પંચશીલ તેમના જીવનમાં કાયમ ટક્યા હતા. સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર. તેમાં તેમના સહચારિણી સંતોષ બહેનનો સથવારો હતો. અઢળક કમાયા, પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને આફ્રિકા અને ભારતમાં સમાજ હિતના અનેક ઉત્તમ કાર્યોમાં ફાળો આપ્યો. અડધી સદી સુધી વ્યાપાર ઉદ્યોગો વિકસાવ્યા, સ્થિર કર્યા. પછી
માતૃભૂમિનું ઋણ ચૂકવવા ઉદ્યોગ ધંધા પુત્રોને સુપરત કરી સમાજ ઉત્કર્ષમાં જ બધો સમય ગાળ્યો. આજથી 60 વર્ષ પહેલા તેમણે પારખ્યું હતું કે દેશ વિદેશના સંશોધનકારો માટે અનુકૂળતા અને સગવડ કરવી જોઈએ. એ માટે તેમણે મુંબઈમાં મરીન ડ્રાઈવ વિસ્તારમાં શ્રી નાનજી કાલિદાસ મહેતા ઇન્ટરનેશનલ હાઉસની સ્થાપના કરી. વિકાસ માટેના દરવાજા ખોલ્યા. આફ્રિકા પછી તેમણે સૌરાષ્ટ્રમાં પોરબંદર વિસ્તારમાં ઉદ્યોગનું તારક મંડળ રચ્યું. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો આપ્યો. ગાંધીજી પ્રત્યે પૂજ્ય ભાવ અને નારી શક્તિનો ઉદય એ એમના જીવન ધ્યેય બન્યા. પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરીને ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર ઋષિઓ અને સંતોનું મ્યુઝિયમ રચી તેમનો સંદેશો ઉગતી પેઢી સુધી પહોંચે તેવું ગોઠવ્યું. વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે તારા મંદિરની રચના કરી. ગાંધીજી માટે નાનજીભાઈના હૃદયમાં અપાર આદર હતો. ગાંધીજીના જન્મસ્થળને સ્મારક રૂપે આકાર આપવા તેમણે કીર્તિ મંદિરનું જગવિખ્યાત સર્જન કરાવ્યું. ગાંધીજીના 79 વર્ષના જીવનને ધ્યાનમાં રાખીને 79 ફૂટની ઊંચાઈનું કલાત્મક કીર્તિ મંદિર દેશ વિદેશના પ્રવાસીઓ માટે તીર્થસ્થાન બની ગયું છે. નાનજીભાઈની સ્પષ્ટ સમજ હતી કે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે. એ માટે તેમણે આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવા પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી. આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હાથે કન્યાઓએ ડિગ્રી તો મેળવી છે. તેના કરતાંય વધુ નોંધપાત્ર એ છે કે તેમણે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે. એવી કન્યાઓ દેશ વિદેશમાં દીવડી બની પ્રકાશ રહી છે. કન્યા ગુરુકુળને નાનજીભાઈના સુપુત્રી સવિતાબહેનનું ઉત્તમ માર્ગદર્શન વર્ષો સુધી મળ્યું હતું. નાનજીભાઈની સમાજ સુધારણાની ધગશ અને દ્રષ્ટિ વ્યાપક હતી. શિક્ષણ દ્વારા ભેદભાવ મુક્ત અને ધર્મના આડંબરથી મુક્ત સમાજની થાય એવી એમને હોશ હતી. માનવવતના મૂલ્યો માટે તેઓ જીવનભર મથ્યા હતા. 82 વર્ષની દીર્ઘ જીવન યાત્રામાં તેઓ પુરુષાર્થ અને પરમાર્થનો વડલો બની ગયા. 25 ઓગસ્ટ 1969ના દિવસે તેમણે આ લોક છોડ્યો ત્યારે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમાં ગામડાની અભણ બહેનોની અંજલિ સર્વોત્તમ હતી. આ જ ધર્મનો થાંભલો ખરી પડ્યો. પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદ્ભુત ફાળો આપનાર નાનજીભાઈ કાલિદાસ માટે યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબોટ ભવ્ય અંજલિ આપતા કહેલું, નાનજીભાઈના નિધનથી યુગાન્ડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપનાર મિત્ર અમે ગુમાવ્યો છે. તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ યાદ રહેશે. નાનજી કાલિદાસ મહેતા વાદળ જેવા ઉમદા અને ઋણભાવવાળા શ્રેષ્ઠી હતા. જેમ વાદળા પૃથ્વી ઉપરથી વરાળ રૂપે પાણી લઈને એકઠું કરીને યોગ્ય વખતે ફરી પૃથ્વી ઉપર વરસાવે છે, તેમ નાનજીભાઈ કમાયેલું સમાજને અર્પણ કરતા રહ્યા. સંપત્તિ કમાનારા અનેક હોય છે, પણ સમાજને આવી હિતકર રીતે પાછી વાળનાર બહુ થોડા હોય છે. નાનજી કાલિદાસ એવા વિરલ શ્રેષ્ઠી હતા.